નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મનુષ્યના જીવનમાં આવતી ગરીબીનું મુખ્ય કારણ આ 23 ભૂલોના કારણે જ છે। મિત્રો, જો તમારા ઘરમાં આવકની બઢોતરી નથી થઈ રહી, ધન નથી ટકતું, તમે ગરીબી અને દરિદ્રતાથી જૂજી રહ્યા છો, તો સમજી લેજો કે કંઈક એવું છે કે જે નરી આંખોથી જોઈ નથી શકાતું, પણ તે તમારી સુખ સમૃદ્ધિને રોકી રહ્યું છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન આગળ વધે, પ્રગતિ કરે, સુખ શાંતિ અને સમૃદ્ધિ તેના જીવનનો ભાગ બને। જો કોઈ વ્યક્તિ પૂરું મન લગાવીને તનતોડ મહેનત કરે છે, તો પણ ગરીબી અને દરિદ્રતા તેના ઘરનો પીછો નથી છોડતી, તો સમજો ત્યાં કોઈ પણ એવી સૂક્ષ્મ ઉર્જા છે જે નડતરરૂપ બની રહી છે। જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવા કાર્ય અને આદતો છે જે ઘરમાં દરિદ્રતા આમંત્રિત કરે છે। ભલે ગમે તેટલી પૂજા આરાધના કરો, પરંતુ જો આ 23 ભૂલો તમે તમારા જીવનમાં કરો છો, તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારેય પ્રાપ્ત નહીં થાય। આપણા સનાતન હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધન અને વૈભવની મુખ્ય દેવી માનવામાં આવે છે। જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં દરિદ્રતા અને ગરીબી ઘરની આસપાસ પણ ફરકતી નથી। પરંતુ જો મા લક્ષ્મી રિસાઈ જાય, તો સમૃદ્ધ વ્યક્તિ પણ ભિખારી બની જાય છે। અને મા લક્ષ્મી ત્યારે જ રિસાઈ જાય છે જ્યારે આપણે જાણતા અજાણતા અમુક એવા કાર્ય કરી બેસીએ છીએ જે માતા લક્ષ્મીને ક્રોધિત કરી દે છે। અમુક આદતો અને ટેવો આપણને વારસામાં મળે છે અને અમુક આપણે જાતે બનાવી લઈએ છીએ, પરંતુ આ બધી જ નકારાત્મક આદતો આપણી સમૃદ્ધિના માર્ગમાં બાધા બની જાય છે। આજના મહત્વના વિડીયોમાં તમને જણાવશું કે એવા 23 કારણો જે તમારા ઘરમાં દરિદ્રતાનું મુખ્ય કારણ બને છે અને તમને ધીરે ધીરે ગરીબી તરફ ધકેલે છે। તો ચાલો મિત્રો, આવા 23 કારણો વિશે આપણે જાણીએ। પરંતુ તે પહેલા, જો પણ તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહે, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને મા લક્ષ્મી હંમેશા જ તમારા ઘર પર પ્રસન્ન રહે। તો ચાલો જાણીએ આ માહિતી। નંબર 1, દાંતથી નખ કાપવા। જે લોકો પોતાના દાંતથી નખ કાપે છે, તે નથી જાણતા કે આદત માત્ર અશુદ્ધતા નથી લાવતી, પરંતુ ગરીબી અને અંધકાર તરફ ધીમે ધીમે તેમને આગળ વધારે છે। જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર નખોને દાંતોથી કાપવા અત્યંત અશુભ માનવામાં આવે છે। આ આદત વ્યક્તિની માનસિકતા, સ્થિરતા અને આત્મનિયંત્રણને પણ કમજોર કરે છે, અને જ્યાં નિયંત્રણ ના હોય ત્યાં મા લક્ષ્મીનો વાસ કેવી રીતે થશે? આવા કામ ધીમે ધીમે ધનની હાનિ, અસ્થિરતા અને વ્યાપાર અને નોકરીમાં રૂકાવટનું કારણ બની શકે છે। આ નાનકડી ભૂલ જીવનમાં મોટી બરકતને આવવાથી રોકી દે છે। નખ હંમેશા કોઈ ઉચિત યંત્ર જેમ કે નીલકટરથી જ કાપવા જોઈએ। સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ, તેથી આ દિવસે નખ કાપવા શુભ અને ફળદાયી માનવામાં આવે છે। જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનો વાસ થાય, તો તમારી આદતોમાં શુદ્ધતા લાવવી જોઈએ, કારણ કે જ્યાં શુદ્ધતા હોય ત્યાં સમૃદ્ધિ સ્થાયી નિવાસ હોય છે। નંબર 2, સ્નાન કરતા સમયે પેશાબ કરવો। જો તમે પણ અજ્ઞાનતાવશ અને તમારી લાપરવાહીના કારણે સ્નાનઘરમાં એટલે કે નહાવાની જગ્યાએ મૂત્રત્યાગ કરો છો, તો આ કોઈ નાની વાત નથી। આ એક એવું કામ છે જેમાં લક્ષ્મીની કૃપાને તમારી જીવનમાંથી દૂર કરી શકે છે। સ્નાનનું સ્થાન આપણા શરીર અને આત્માની શુદ્ધિનું કેન્દ્ર હોય છે। આ એ જગ્યા હોય જ્યાં આપણે દિવસભરની નકારાત્મક ઉર્જાને ધોઈએ છીએ, અને જો આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કરી દેવામાં આવે, તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી, ધનની અનિષ્ઠાત્રી માતા લક્ષ્મી કેવી રીતે વાસ કરશે। આ એક એવો દોષ છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંનેમાં ગંભીર રૂપથી અમંગલકારી માનવામાં આવે છે। તમે જાણતા અજાણતા આ ભૂલ કરી હોય, તો આજે જ સંકલ્પ કરી લેજો કે આ આદતને છોડી દઈશ અને માતા લક્ષ્મીની ક્ષમા માંગી લેજો। નંબર 3, સ્મશાન ભૂમિમાં જોરથી હસવું। જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોરથી હસે છે, તો આ 100 પાપો બરાબર હોય છે। એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે, જે પરિવાર શોકમાં ડૂબેલો હોય। આવી જગ્યા પર જોરથી હસવાથી વ્યક્તિને દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે। નંબર 4, તૂટી ગયેલી ચંપલોને ઘરમાં રાખવી। જો તમારા ઘરની અંદર તૂટેલી ચંપલ હોય, તેના કારણે તમે ગરીબી આવે છે। તમારા ઘરની અંદર
તૂટી ગયેલી ચંપલ ન રાખવી. જો રાખેલી હોય તો તેને ઘરથી બહાર ફેંકી દેવી. તૂટેલી ચંપલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે. નંબર 5, ગંદા ગાદલા, ગોદડા અથવા ગંદા પલંગ પર સૂઈ જવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ છે, પરંતુ આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ આવે છે. તેથી તમારા બેડ અથવા પલંગને હંમેશા સાફ અને સ્વસ્થ રાખો ખૂબ જ જરૂરી છે. જો બેડ ગંદો હોય તો તેને સારી રીતે સાફ કરી લેવો. પલંગની ચાદર બદલી લેવી અને તેની જગ્યાએ સાફ અને સ્વચ્છ ચાદર પાથરી દેવી. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ઘરનો માહોલ પણ સારો અને સુખદ બનેલો રહે છે. નંબર 6, ડાબા પગથી પેન્ટ પહેરવું. મિત્રો, આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવા લાગે છે. જમણા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહના દુષ્ટ પ્રભાવ ઓછા થવા લાગે છે અને ડાબા પગથી પેન્ટ પહેરવાથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના રહે છે. નંબર 7, રસોઈ ઘરની પાસે પેશાબ કરવો. રસોઈ ઘરને ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે. તેથી જ ભૂલથી પણ રસોઈની ઘરની આસપાસ પેશાબ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. નંબર 8, ઘરમાં કચરો અને ભંગાર વસ્તુઓ રાખવી. કેવું કહેવાય છે કે ઘરમાં ગંદકી હોય તો મા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે. જો ઘરમાં કચરો, ભંગાર વગેરે રાખેલો હોય તો માત્ર માહોલ ખરાબ કરે છે અને પરંતુ ગરીબી અને નકારાત્મક ઉર્જાને પણ આમંત્રિત કરે છે. તેથી ઘરને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ. ખાસ કરીને સવારના સમયે સાવરણી લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિત્ય રૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. નંબર 9, ઘણા લોકો જાણતા અજાણતા વૃક્ષ નીચે પેશાબ કરવા લાગી જાય છે, પરંતુ આમ કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે. ખાસ કરીને પીપળો, વડ, લીમડો અને આસોપાલવ જેવા વૃક્ષની નીચે મળમૂત્ર ત્યાગ ન કરવું અથવા ગંદકી ફેલાવી બિલકુલ યોગ્ય નથી, કારણ કે એવું માનવામાં આવે છે કે આ વૃક્ષમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. ત્યાં ગંદકી કરવાથી તો માત્ર પર્યાવરણ નુકસાન થાય, પરંતુ આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. એવી માન્યતા છે કે આ કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફસાવા લાગે છે. તેથી આ વૃક્ષોનું આપણે હંમેશા સન્માન કરવું અને તેમની સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 10, સંધ્યા સમયે સૂઈ જવું શુભ માનવામાં નથી આવતું. એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવો, આરતી કરવી અને જાગૃત રહીને માતા લક્ષ્મીની પ્રાર્થના કરવી જોઈએ. એવું કહેવાય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી દરેક ઘરમાં એકવાર જરૂર આવે છે. આ સમયે કોઈ સૂઈ ગયેલું હોય તો મહાલક્ષ્મી નારાજ થઈને પાછા ફરી જાય છે. આ કારણે ધીરે ધીરે ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થઈ શકે છે. તેથી જ આ સમયે ઊંઘી ન જવું જોઈએ, પરંતુ પૂજાપાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું જોઈએ. વધારે શુભ રહે છે. નંબર 11, તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી હોય તો તેનું કારણ નળથી પાણી ટપકતું. કેવું કહેવાય છે કે જે ઘરમાં નળથી પાણી ટપકતું રહે ત્યાં ધન ટપકતું નથી. તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને અત્યારે જ ઠીક કરાવી લેજો. નળ હંમેશા સારી રીતે બંધ કરવો. નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ના તો માત્ર પાણીની બરબાદી અટકશે, પરંતુ તમારા ઘરમાં સકારાત્મકતા અને બરકત બની રહેશે. નંબર 12, પુરુષોએ 40 દિવસથી વધારે વાળ ન રાખવા જોઈએ. લાંબા વાળ રાખવા અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણીવાર આ વાળ જમતા સમયે આપણા શરીરમાં ચાલ્યા જાય છે, જેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે. સગુણ શાસ્ત્રમાં 40 દિવસથી વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે. તેથી સમય સમય પર વાળ કપાવવા અને સ્વાસ્થ્ય માટે શુભ માનવામાં આવે છે. નંબર 13, શાસ્ત્ર અનુસાર મહિલાઓએ વાળ હંમેશા બેસીને જ બાંધવો જોઈએ. ઊભા ઊભા વાળ બંધ થવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે. તેથી મહિલાઓએ જ્યારે પણ વાળ બાંધે તો શાંત મન અને બેસીને આ કામ કરવું. આ શુભ રહે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા બનાવી રાખે છે. નંબર 14, જે ઘરોની અંદર પૂજાપાઠ કરવામાં નથી આવતા તે ઘરોની અંદર ગરીબી આવે છે. મિત્રો, ઘણીવાર ઘર એવા હોય કે જ્યાં પૂજાપાઠ કરવામાં નથી આવતી. આવી સ્થિતિમાં તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે.
પૂજાપાઠ ન કરવાવાળા ઘરોની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. તમે કોઈ પણ દેવી દેવતાઓની અથવા તમારા ઇષ્ટદેવની પૂજા કરી શકો છો. જો નિત્ય રૂપથી તમે પૂજાપાઠ કરો તો તમારા જીવનની પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. નંબર 15, ઘરમાં કરોળિયાના ઝાડા હોવા. જો ઘરમાં કરોળિયાના ઝાડા હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તેથી ઘરના કરોળિયાના ઝાડા ન હોવા જોઈએ. જો ઘરમાં કરોળિયાના ઝાડા હોય તો સમય રહેતા સાફ કરી લેવા જોઈએ. નંબર 16, વાસના અને ક્રોધથી યુક્ત રહેવું. જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધમય રહે છે તેના જીવનમાં તરક્કી અટકવા લાગે છે. હંમેશા વાસનામાં લીન રહેવાવાળા વ્યક્તિનું મન કામ વગેરેમાં લાગતું નથી. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. જે વ્યક્તિ જુઠ્ઠો હોય તે હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે. તેથી આવા વ્યક્તિ ધીમે ધીમે ગરીબ બની જાય છે. નંબર 17, ઘણા લોકો ઊંધા પડીને સૂઈ જવામાં આરામ મહેસૂસ કરે છે, પરંતુ તેમને નથી ખબર કે આ આદત તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. નંબર 18, ખોટા સંગ ખાવા. જૂઠા વચનો અને જૂઠી કસમો ખાવાથી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે અને તમારા જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ લાવી શકે છે. નંબર 19, મીણબત્તી અથવા દીવાને ફૂંક મારીને ઓલાવવું. મિત્રો, તમે મોટા વડીલો પાસેથી જરૂર સાંભળ્યું હશે કે મીણબત્તી અને અગરબત્તીને ફૂંક મારીને ન બુઝાવવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. નંબર 20, રાત્રિના સમયે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું. તેને હંમેશા ઢાંકીને રાખવું જેથી તે સ્વચ્છ અને સુરક્ષિત રહે. નંબર 21, રાત્રિના સમયે સાવરણી લગાવવી અનુચિત માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ધન અને સુખ શાંતિ સમાપ્ત થઈ જાય છે. નંબર 22, મિત્રો, અમુક મહિલાઓએ લસણ અને ડુંગળીના છોતરાને ચૂલામાં સળગાવીને નષ્ટ કરે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. એનાથી ઘરમાં ગરીબી આવે છે. નંબર 23, જો તમારા ઘરે કોઈ સાધુ અથવા ફકીર આવે તો તેને ક્યારેય અપમાનિત ન કરવું. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. સાધુ અથવા કોઈ ભિક્ષુકને તમારી ક્ષમતા અનુસાર કંઈક ને કંઈક જરૂર આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરે આવે તો તમે તેને અપમાનિત કરો છો તો તેનો શ્રાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે. નંબર 24, પ્રાચીન સમયમાં લોકો કહેતા કે પગ એટલા જ ફેલાવા જોઈએ કે જેટલી લાંબી ચાદર હોય એટલા જ ખર્ચા કરવા. જો તમે તમારી આવક કરતા વધારે ખર્ચ કરશો તો ધીરે ધીરે તમે ગરીબીમાં સંચોવતા જશો અને આવી જ રીતે વ્યક્તિ પર દેવાનો બોજ વધવા લાગશે અને અંતમાં તે વ્યક્તિ હંમેશા માટે ગરીબી બનતો જાય છે. તેથી જ ખર્ચ પોતાની આવક પ્રમાણે જ કરવો જોઈએ, જેથી કરીને જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય. તો એક સારો માણસ ક્યારેય પણ પોતાના માતા પિતાનું અપમાન નથી કરી શકતો. જો તમે તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી જ હંમેશા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. નંબર 25, મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ અને તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. આથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. ધનની દિશા મુજબ કુબેરદેવનું સ્થાન ઉત્તર દિશામાં હોય છે. તેથી તિજોરી કે અલમારીને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તૂટેલા ભાંગેલા વાસણોને તરત દૂર કરી દેવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા ખેંચે છે અને ધનને રોકે છે. દક્ષિણ પૂર્વ દિશામાં પાણીની ટાંકી કે અન્ય જળ સંગ્રહ ન રાખવો જોઈએ, કારણ કે આ અગ્નિની દિશા છે અને પાણીથી નકારાત્મકતા ઊભી થઈ શકે છે. ઘર હંમેશા સ્વચ્છ રાખવું, કારણ કે અંધારું અને ગંદકી નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ગરીબી લાવે છે. ઘરમાં પક્ષીનું માળું ન બનવા દેવું, કારણ કે તે દુર્ભાગ્યનું સંકેત છે. કેટલીક વસ્તુઓ જેમ કે પુસ્તકો, મીઠું, અલમારીને ખુલ્લી ન રાખવી જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ધનની હાનિ પણ થઈ જાય છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.